ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કૌશિક કરેલિયા સામે સીબીઆઈએ વર્ષ 2013માં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વર્ષ 2004થી 2013ના ગાળામાં આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતાં અનેક ગણી વધુ મિલકત વસાવી હતી। સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કૌશિક કરેલિયા સામે સીબીઆઈએ વર્ષ 2013માં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વર્ષ 2004થી 2013ના ગાળામાં આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતાં અનેક ગણી વધુ મિલકત વસાવી હતી। અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લાલ આંખ કરતા અપ્રમાણસર મિલકત ધરાવતા સરકારી અધિકારી અને તેમની પત્નીને કડક સજા ફટકારી છે। વર્ષો જૂના આ કેસમાં પુરાવાના આધારે કોર્ટે જેલવાસ અને લાખોના દંડનો પણ આદેશ આપ્યો છે।